अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। हाँ, सीके पटेल साहब अनम्यूट करજો। જય સચ્ચિદાનંદ। સ્વામીજી, હું કોઝવાળા ભાગને મારી દ્રષ્ટિથી એનાલિસિસ કરી શકવા માટે સ્વતંત્ર છું? હા, એટલે આખી 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 બ્રહ્માંડની લેબોરેટરી જે કુદરતની છે એની શરૂઆત કોઝમાંથી થાય છે જે અને ત્યાં જ બધું ફિક્સ થાય છે। મન વચન કાયાની ત્રણ બેટરીને એમાં કાળ તત્વનો રોલ ગતિ સહાયક, તો એમાં હું ફેરફાર નથી કરી શકતો, પણ વિજ્ઞાન સમજી શકવા માટે સ્વતંત્ર છું। હા, વિજ્ઞાન સમજવા માટે સ્વતંત્ર, જેટલી આપણી સમજણ છે, સૂઝ છે, અને જેટલું આપણને આ વિજ્ઞાન સમજી શકાય છે એટલા માટે તમે સમજવા માટે સ્વતંત્ર છો, એનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છો, પણ એ તમારા જ્ઞાન દર્શનના લેવલ ઉપર કામ થાય। તો એમાં મારે એક આ સંપૂર્ણ અજ્ઞાનથી મુક્ત થવાનો એક ફેક્ટર એટલું જ ઇમ્પોર્ટન્સ છે એવું સમજુ? એટલે સમજાવ્યું નહીં, ખ્યાલ ના આવ્યો। એટલે જે કોઝ વાળો ભાગ છે એમાં કઈ રીતના ગતિસાયક તત્વનો રોલ, પહેલા ગતિસાયક તત્વનો મારે સ્વભાવ સમજવો પડશે, સ્થિતિસાયકનો સ્વભાવ સમજવો પડશે, ઇન્ટરનલ પરમાણુ છે એને સમજીને પછી કોઝ વખતે નહીં સમજો તો ચાલે, ઇફેક્ટ ને સમજો ખાલી 6 તત્વથી। પણ પેરેલલ આ ડિપાર્ટમેન્ટમાં માટે જવા માટે થઈને મારે ભલે હું ઇફેક્ટમાં સમજવું, પણ ઇફેક્ટમાં મારે ગતિસાયક તત્વ શું છે બ્રહ્માંડમાં, સ્થિતિસાયક તત્વ શું છે, ભલે મારે કુદરતને હું ખાલી 3-6 તત્વો બોલીને 6 તત્વોની કુદરત કહીશ એનાથી નહીં ચાલે, તો પછી આગળ વધવા માટે થઈને મારે કઈ રીતના ઇફેક્ટમાં જુઓ એમ કહું છું, કોઝમાં ના જુઓ। કોઝમાં તમને નહીં પકડાય, કોઝમાં નહીં પકડાય, કારણ કે એટલું રાઈટ, એટલે સૂક્ષ્મ છે એટલા માટે। પણ ઇફેક્ટ ની અંદર તમે ગતિસાયક, સ્થિતિસાયક, ટાઈમ, સ્પેસ આ બધું જોઈ શકશો। મને એ લેવલે કેવા પ્રશ્ન થાય છે કે કોઝ ની ક્વોન્ટિટી પડે છે, પછી 1/3 પાર્ટમાં ડિઝાઇન નક્કી થાય છે, ત્યાં પછી પાછો ડિઝાઇનમાં માહિર ભગવાને કોઈ પ્રશ્ન પૂછે છે કે અત્યારે ક્યાં જશે, તો કે નરકમાં જશે, પછી અમુક દિવસો પછી પૂછે ક્યાં જશે, તો કે મોક્ષે જશે। તો દરેક વખતે કોઝ પડતા હતા, તો કોઝની ડિઝાઇનમાં પણ ફેરફાર થાય છે, નિકાચિત કર્મ પેન્ડિંગ રહે છે, એને પણ જયારે સમય આવે ત્યારે કુદરત રિલીઝ કરે છે। એટલે આખું બ્રહ્માંડનું જો કોમ્પ્યુટર સિસ્ટમ, જો સોફ્ટવેર હોય તો એ કોઝ વાળો ભાગ છે। સમજવાનું એ જે કીધું છે ને, એમને એવું કીધું કે અત્યારે બંધ પડે ને તો નરગતિમાં જાય, અત્યારે બંધ પડે તો દેવલોકમાં જાય, અને અત્યારે એને કેવળ જ્ઞાન થઈ ગયું, એટલે કે બંધ પડે તો, પણ બંધ પડ્યો નથી, કારણ કે એને તો સ્પષ્ટ વેદન હતું જ, પણ જે ઉદય કર્મમાં જે પરિણતિ હતી, શેમાં? ઉદય કર્મમાં, એ ઉદય કર્મ પરિણતિમાં જો બંધ પડે તો નરકે જાય, પણ એ તો બંધ પડે જ નહીં, છેલ્લો જ અવતાર હતો એનો। પણ આ તો ભગવાને એની સ્થિતિ કહી, એની જે ડિસ્ચાર્જ મનની સ્થિતિ કહી, ક્યાં સ્થિતિ છે એ વખતે જો બંધ પડે એટલે 4 થયું, ડિસ્ચાર્જ ની અંદર ભળી જઈને બંધ પાડે તો 4 થાય। આખો પ્રસંગ જે બતાવે છે ડિસ્ચાર્જ નો જ બતાવે છે, યુદ્ધ કરે છે વગેરે વગેરે, ડિસ્ચાર્જ નો જ ભાગ બતાવે છે। એટલે એ જે દ્રશ્ય એની અંદર દેખાય છે એ બધું ડિસ્ચાર્જ નું જ છે બધો ભાગ એને, પણ એની અંદર જો ભળી જાય તો, એ વખતે જો બંધ પડે તો નરકે જાય, એ વખતે બંધ પડે તો દેવલોકમાં જાય, અને છેલ્લે કેવળ જ્ઞાન થયું, એટલે કોઈ પણ બંધ ના પડ્યો, બધી એક્ઝામમાં તે પાસ થયેલું જ હતું। આ તો સંજોગ એનો પસાર થઈ ગયો કેવળ જ્ઞાન સુધીનો। પણ સામાન્ય વ્યક્તિને સમજાવવા માટે કીધું કે આવી ઉત્કૃષ્ટ પ્રકારની તપની પરિસ્થિતિ બહાર દેખાતી હોય, તપની, તો પણ માણસ પરિણતિને કારણે નરગતિ દેવગતિના કર્મો બાંધી શકે, જે સામાન્ય વ્યક્તિને એની સમજણ પડે નહીં। એટલે ભગવાને એનું એક્સપ્લેન કર્યું।
એટલે એક વાતને સમજાવવા માટે કે પરિણતિની શું કિંમત છે, તમારી જે પરિણતિ છે એમાં જો તમારો પ્રતિષ્ઠિત આત્મા તન્મયાકાર થઈ જાય ત્યાર પછી જે બીજ પડે એ તમારે પછી ભોગવવું જ પડે. એટલે સૌથી આ મનુષ્ય જીવનમાં આખા બ્રહ્માંડમાં જે મારો જે ચાર્જ વાળો ભાગ છે, જે પ્રતિષ્ઠિત આત્મા છે, એ સમયથી પર છે, સમયથી સ્વતંત્ર છે, ત્યાંથી કોચ પડ્યા પછી 6 તત્વનું ઇન્વોલ્વમેન્ટ ચાલુ થાય છે. એટલે એ સમજાય છે. પણ આજે આખું સોફ્ટવેર કેટલું કઈ રીતના કામ કરે છે, આ જે કોઝ વાળું સોફ્ટવેર કે નિકાચિત કર્મને પેન્ડિંગ રાખવા, એમાં મારે ઊંડું નથી ઉતરવું, ખાલી વિજ્ઞાનને સમજવું છે મારી દ્રષ્ટિથી કે કુદરત કઈ રીતના ચલાવે છે. પ્રતિષ્ઠિત આત્મામાં જેટલું જ્ઞાન દર્શન પાવરફુલ હશે, જેટલી એની જાગૃતિ હશે, કારણ કે વેલ્યુ હોય તો જ જાગૃતિ હોય, વેલ્યુ હોય તો જ ઇન્ટરેસ્ટ હોય, ને ઇન્ટરેસ્ટ હોય તો જાગૃતિ હોય. એટલે જેટલી તમને જાગૃતિ રહેશે, પહેલું સમજાશે, બીજું જાગૃતિ રહેશે, એટલું તમે મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહી શકશો. એટલે જે ઇફેક્ટ વાળા ભાગથી હું મુક્ત રહી શકીશ. ઓફકોર્સ. અને આ જે ચાર્જ વાળો ભાગ છે એ તો એટલું સ્વામીજી કોન્ફિડન્સ છે કે ચાર્જ વાળો ભાગ છે એ મને મુક્ત રહેવામાં કઈ બાધક નથી. એટલે આવરણ એટલે મને બાધક નથી, હું મુક્ત રહી શકવા માટે સ્વતંત્ર છું. ખાલી અજ્ઞાનના કારણે હું પરિણામ વાળા ભાગ સાથે ભળી જાઉં છું. સમજી ગયો. પણ મને ગતિ સહાયક સ્થિતિ સહાયક તત્વનો જો રોલ છે, તો પછી જયારે આત્માને પ્રેઝન્ટ હોય ત્યારે આ જે ઇફેક્ટ વાળો ભાગ સરસ કામ કરે છે. જેવી આત્માની પ્રેઝન્ટ ના થાય તો પછી ગુરુત્વાકર્ષણ, પછી એનું જે પરિભ્રમણ છે, પછી બીજી શક્તિઓ જે ગતિ સહાયક સ્થિતિ સહાયક જ છે, પણ એ આખા કોઈ ડેડ બોડી હોય એને આખું સડવા મળે એમ. જ્યાં સુધી આત્માનો પ્રકાશ છે ત્યાં સુધી એક્ઝેક્ટ કામ કરે છે. બરાબર છે. તો ત્યાં એટલે આત્માનો પ્રકાશ કઈ રીતના બોડીમાં એવું સમજાય છે કે ચૈતન્ય છે, અનંત શક્તિ વાળો છે, એનો પ્રેઝન્ટ થાય તો બધું એક્ટિવેટેડ થાય છે. અને જેવું આત્માનો પ્રેઝન્ટ નથી, એનું આયુષ્ય કર્મ પૂરું થાય છે, એટલે આત્મા અને કોઝને લઈને કરી ફળો એ બધું વિજ્ઞાન સમજાય છે. પણ તો પછી ગતિ જ્યારે આત્માની પ્રેઝન્ટ નથી તો પછી ગતિ સહાયક એટલે જ્યારે ગુરુત્વાકર્ષણ ને બીજા ગતિ સહાયક તત્વ એને ડિમોલાઇઝ કરવા મળે છે સમયના આધારે, એટલે બીજાનો ખોરાક થઈ જાય છે આપણું ડેડ બોડી. બરાબર છે. એટલે આ બધું જોવાથી શું મોહ ઓછો થાય, એટલે કે આ જે પરિણામ વાળા ભાગમાં જે આ બધું વિઝ્યુઅલાઇઝ કરવાથી વૈરાગ્ય આવે. ઓકે, ના એક જરૂરી એક આ જે ઇફેક્ટ વાળા ભાગથી વૈરાગ્ય લાવવા માટેથી આ બધા પોઈન્ટમાં ઊંડું ઉતરવું જરૂરી છે. ઊંડું ઉતરવું જરૂરી નથી. એ તો સંજોગ આવે ત્યારે આપણે આપણું જ્ઞાન દર્શન ફેરવી લેવાનું, બસ. સંજોગ આવે ત્યારે ઊભું કરવાની જરૂર નથી. છૂટું રહેવું આપણા માટે બેસ્ટ છે, અને સંજોગોમાંથી સાર કાઢ લેવાનું એ આપણા માટે બેસ્ટ. સંજોગ આવે ત્યારે. સારું સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. नीलू सोलंकी जी, चेन्नई से। जय सच्चिदानंद गुरुजी। जय सच्चिदानंद।